આજે આપણે સેવ પૂરી બનાવવાની છે, એના માટે આપણે બટેટા બાફવા મૂકી દઈશું. હવે આપણે મેંદાનો લોટ બાંધી લેશું પૂરી માટે. એમાં 1 ચમચી મીઠું નાખ્યું છે, 1 પાવડું તેલ નાખશું અને બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે પાણી નાખીને લોટને બાંધી લેશું. લોટ બંધાઈ ગયો છે. હવે આપણે આને એક સાઈડમાં ઢાંકીને રાખી દેશું અને આપણે અહીંયા આંબલી, ખજૂર ને ગોળની ચટણી બનાવવાની છે. એના માટે આપણે 2 ચમચી ગોળ નાખશું. આંબલી ખજૂર લીધા છે. એક ગ્લાસ પાણી નાખશું, 1 ચમચી મીઠું નાખશું. આપણે બાફવા મૂકી દઈશું. અહીં આપણા બટેટા બફાઈ ગયા છે. આપણે આંબલી ઉકળી ગઈ છે, નીચે ઉતારી દઈશું ને આપણે બટેટાનો મસાલો કરી લેશું. એમાં 1 ચમચી મીઠું નાખશું ને 1 ચમચી ધાણા જીરો પાવડર નાખશું. હવે આપણે આંબલી ખજૂર બાફ્યા હતા એની ચટણી ક્રશ કરીને બનાવી લેશું. એમાં 1 ચમચી આપણે લાલ મરચું નાખ્યું છે, 1 ચમચી ધાણા જીરો પાવડર નાખ્યું છે અને અડધી ચમચી ગરમ મસાલો નાખ્યો. બરાબર મિક્સ કરી લેશું. આપણે પૂરી વણી લેશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે પૂરી તળી લેશું. બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળવાની પૂરીને. અને હવે આપણે ડીશ તૈયાર કરી લેશું. પૂરી તળાઈ ગઈ છે. આપણે બટેટાનો મસાલો રાખી દઈશું પહેલાં. એની ઉપર ડુંગળી રાખી દઈશું. હવે આપણે અહીં લીલા ધાણા લીધા છે. પછી એની ઉપર આપણે ચટણી નાખી દઈશું. આપણે સેવ લીધી છે. આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે.